નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે આણંદની। તો આણંદ શહેરમાં આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરોએ લોટેશ્વર તળાવ ખાતે આવેલી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાની સાફ સફાઈ તેમજ લોટેશ્વર તળાવનું સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કરવામાં આવ્યું। આજના સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર, દંડક હિરલ શાહ, ભારતીય જનતા પાર્ટી આણંદ શહેર સંગઠનના મહામંત્રી હિરેનભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, ભાજપના શહેર મોરચાના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગના કર્મચારીઓ પણ આ સમગ્ર અભિયાનમાં જોડાયા હતા। આજે 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષમાં જ્યારે વડાપ્રધાન પદના થઈ રહ્યા છે ત્યારે એક વિકાસ, વિશ્વાસ અને આ 12 વર્ષ જનકલ્યાણના જે વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન આ દેશને સમર્પિત કર્યું છે, આ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, એવા આ યુગ પુરુષની આજે 12મા વર્ષ પૂરો કરી 13મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેમનું દીર્ઘાયુ આયુ બને અને આ રાષ્ટ્ર માટે વધુને વધુ સેવા કરે એ માટે અમે આજે શ્રમદાનનો કાર્યક્રમ કર્યો છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટીની નગરસેવકો અને સંગઠનના સર્વ સભ્યોએ આજે મળી અને જે અમારો 9 તારીખથી 14 તારીખ સુધીનો જે સ્વચ્છતાનો કાર્યક્રમ છે એ અમે આજે કર્યો છે અને એમાં અમને ખૂબ આનંદ મળ્યો છે। લોટેશ્વર તળાવ છે ત્યાં અમારા માનનીય વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને અમારા પ્રેરક એવા વાજપેયીજીની પ્રતિમાની સાફસૂફી કરી અને એમને પ્રતિમાની અમે આ બધાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામનું અમે આયોજન કર્યું।